જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવો આપણે આજે બનાવીશું પરાઠા. એ પરાઠા આપણે તમે શાક રોટલી તમારે અલગ કરવાની જરૂર નથી, અને ફક્ત તમે શાક પણ નહીં કરો તો પણ તમે આ એકલા પરાઠાથી તમે ખાઈ લઈશું તો તમને શાક અને રોટલી બંને મળી જશે આ પરાઠાની અંદર. તો એની અંદર આપણે ઉમેરવાના છે ખૂબ વેજીટેબલ, એટલે કે લીલી ડુંગળી છે, ખૂબ ધાણા છે, અને કોબીજ છે, ફ્લાવર છે, અને બીજા બધા અન્ય સૂકી ડુંગળી છે, કેપ્સિકમ છે, અને આદુ લસણ છે. તો આ બીજા મસાલા આપણે સૂકા મસાલા, તો તમને શાક કરવાની પણ જરૂર નહીં પડે અલગથી. અને આ પરાઠા તમે વારંવાર બનાવશો, અને અત્યારે શિયાળો પણ ચાલી રહ્યો છે એટલે આપણે એને લીલું શાકભાજી તો ખૂબ જ એવું મળે છે. તો ચાલો હવે આપણે આ શાકને થોડા એવા આપણે પકાવી લેવાના છે, એટલે કે એનું શાક બનાવી લેવાનું છે. તો આજે આપણે એક જ રેસિપીમાંથી આપણે બંને શાક રોટલીમાંથી આજે આપણે એક જ રેસિપી બનાવવાના છે. તમે શાક અલગથી બનાવતા હશો તો પણ તમે ભૂલી જશો, અને એ ફક્ત શાક અને રોટલી તમને એક વસ્તુમાંથી જ મળી જશે. તો આ વઘારમાં આપણે ઘી અને તેલ બંનેનો કરેલો છે, એમાં આપણે જીરાનો વઘાર કરેલો છે, અને તીખા મરચાં 3-4 ચમચી તીખા મરચાં લીધા છે, અને આદુ લસણની પેસ્ટ લઈ લીધી છે. અને હવે આપણે એમાં ઉમેરી દઈશું હિંગ. તો હિંગ આપણે ચપટી એવી લઈ લીધી છે. ફરી પાછું એને આપણે ચલાવીને મિક્સ કરી દેવાનું છે. તો સરસ રીતે વઘાર કેટલો સરસ દેખાઈ રહ્યો છે તમે જોઈ શકો છો. અને હવે એમાં ઉમેરીશું આપણે કેપ્સિકમ ને 2 નંગ કાપેલી ડુંગળી. તો એને પણ આપણે સારી રીતે એવી હલકી, આ શાકને બહુ પકાવવાના નથી, ફક્ત એને આપણે કાચાપણ દૂર કરવાનું છે. અને બહુ શાકને આપણે એકદમ સોફ્ટ નથી કરી દેવાના, ફક્ત ગરમ જ કરવાના છે. તો ડુંગળી હવે સારી રીતે મસાલામાં મિક્સ થઈ ગઈ છે વઘારમાં. તો હવે એમાં આપણે ઉમેરી દઈશું, તો જોઈ શકો છો સરસ રીતે આપણે થઈ ગયું છે. તો આ રીતે જ હવે એમાં આપણે ઉમેરી દઈશું ફ્લાવર. તો ફ્લાવરને અહીંયા આપણે ક્રશ કરીને લઈ લીધું છે, અને ક્રશ કરીને આપણે કોબીજ લઈ લીધી છે. તો તમે જોઈ શકો છો કોબીજ, ફ્લાવર, ડુંગળી, બીજો મસાલો, અને હવે આપણે એમાં લીલી ડુંગળી. તો લીલી ડુંગળી પણ અહીંયા આપણે લઈ લીધી. તો બધું આપણે શાક આપણે 250 ગ્રામ લીધેલા છે. અને લીલી ડુંગળીને અત્યારે તો શિયાળામાં તો એટલું ભરપૂર શાક આવતું હોય ને કે આપણે એને બનાવવાનું પણ આળસ ના આવે, ને ખાવાની તો ખૂબ મજા પડે. અને હવે એમાં આપણે સૂકા મસાલા, ડ્રાય મસાલા, એટલે કે હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હવે આપણે બધા પાવડર ઉમેરીને ખૂબ એવા ધાણા લઈ લીધા છે. ધાણા પણ આપણે અત્યારે બહુ જ મળતા હોય છે, અને ખાવાનું તો તમને આપણે એવું થાય કે કાચે કાચું બધું ખાઈ જઈએ એવા શાક મળે છે. તો હવે આપણે આ બધા અંદર સાંતળી લેવાના છે. જોઈ શકો છો ફક્ત આને આપણે 25% જેવા જ કૂક કરવાના છે, બહુ આપણે કૂક નથી કરવાના. અને હવે આપણે એમાં મીઠું ઉમેરી દઈશું સ્વાદ અનુસાર. અને ફરી પાછું આપણે મીઠું મિક્સ કરીએ એમાં ગરમ મસાલો આપણે ઉમેરવાનો છે. તો મસાલો અહીં આપણે કિચન કિંગ મસાલો લઈ લીધો છે, જોઈ શકો છો. થોડો એવો આપણે મસાલો લીધો છે, બહુ મસાલાની જરૂર નથી. આપણે તીખા મસાલા ઉમેરેલા છે, આદુ મરચાં લસણની પેસ્ટ લઈ લીધી છે. એટલે આ જોવાનું જ છું તો તમને એક જ સ્વાદ તમને રોટલી અને શાક રોટલીમાં જ મળી જાય છે. શાક અને રોટલીનો તો તમે એક જ વાનગીમાં આ બનાવી શકશો. અને તમે આ પરાઠાને તમે બહાર ગામ જો લઈ જાવ હોય તો પણ તમે 1-2 દિવસ સુધી બગડતા નથી હોતા, અને લઈ જઈ શકો છો. અને હવે આપણે જે આ મસાલો બનાવેલો છે શાકનો, એને આપણે એક વાસણમાં લઈ લઈશું. અને આને આ રીતે જોઈ શકો છો. તો બધો જ આપણે મસાલો લઈ લઈશું. તો મસાલામાં આ રીતે ઠંડો પણ આપણે એને હલકો એવો કરી દેવાનો છે, ગરમ છે એટલે. અને એને ઠંડો થાય પછી જ આપણે એમાં લોટ આપણે ઉમેરીશું. તો લોટ આપણે લીધો છે, લેવાનો છે ઘઉંનો લોટ. તો ઘઉંનો લોટ અહીંયા મેં 1 વાટકો, એટલે કે બીજા 2 વાટકા જેટલો ઘઉંનો લોટ લીધો છે, એટલે કે 500 ગ્રામ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે. જોઈ શકો છો આપણે જે રોટલીનો નોર્મલ લોટ આવતો હોય છે, અને બીજો લોટ આપણે વણવા માટે રાખેલો છે, કોરો લોટ. તો હવે આપણે આ લોટને બધું મસાલાથી મિક્સ કરી દેવાનું છે શાકમાંથી. તો આ રીતે જોઈ શકો છો આપણે આ શાકમાં આપણે બધો લોટ મિક્સ કરી દઈશું. અને ફરી પાછા આપણે ધાણા ઉમેરી દઈશું અંદર. ખૂબ એવા ધાણા એટલા ટેસ્ટી લાગે છે. અને આપણે લોટના ભાગનું મીઠું ઉમેરીશું, આપણે શાકના ભાગનું ઉમેરેલું છે. અને હવે આપણે 2 ચમચા જેટલું ઘી ઉમેરીશું, એટલે કે ઘીનું મોણ બહુ જ સરસ લાગે છે. તો ફરી પાછું આપણે ઘીનું મોણ આપી દઈશું. અને શાકમાં તો થોડું આપણે ઘી તેલ તો ઉમેરેલું જ હતું. હવે આપણે એમાં થોડું પાણી લઈને આપણે એનો લોટ બાંધી લેવાનો છે. જે રોટલીનો આપણે પરાઠાનો લોટ બાંધતો હોય એ રીતનો જ આ રીતે લોટ આપણે બાંધવાનો છે. જોઈ શકો છો કેટલો સરસ લોટ બંધાઈ ગયો છે. આ રીતે હું તમને નજીકથી બતાવું છું. અને ગુલાબ પણ આપણે કરી લઈશું.
જે છે મિત્રો હું તમને રિયલ જ બતાવું છું. જોઈ શકો છો આટલો લુવો લઈને આપણે કોરા લોટમાં ડસ્ટ કરવાનો છે એને, એટલે આપણે જે રોટલી છે ફટ વણાઈ જાય. અને આ રીતે આપણે કોરા લોટ લગાવીને ઘઉંનો લોટ અને આપણે એનો હલકો હાથ દઈને વણી લેવાનું છે. તો હું તમને અત્યારે બતાવું છું. જો વણતા જ આપણે કેવો મસાલાથી ચોંટતો પણ નથી અને સરસ રીતે વણાઈ જાય છે. તો આ રીતે તમે બહારગામ જો જતા હોય તો તમે આને લઈ જઈ શકો છો, બનાવી જઈ શકો છો. એને એવા ને એવા બગડતા પણ નથી અને ખાવામાં પણ તમને એક જ ટેસ્ટમાં અંદર રોટલી ને શાક બંને તમને મળી જશે. એવી વાનગી આજે આપણે બનાવી છે. તો આ રીતે આપણે વણી લઈશું. જોઈ શકો છો હું એમ જ વણું છું તો પણ કેટલો સરસ વણાઈ જાય છે. અને કિનારી પાટે તો તમારે એને હાથથી તમારે પ્રેસ કરી દેવી. અને હવે આપણે તવી આપણે ગરમ કરવા મૂકેલી છે, એને તવી ગરમ થઈ ગઈ છે તો જોઈ શકો છો. અને હવે હું તમને એટલે એક બાજુથી આપણે એને શેકીને પલટાવી દઈશું ધીમા ગેસ પર. તો ત્યાં સુધી હું તમને કેવી રીતના વણવો બીજો હું વણીને બતાવું છું. તો આ રીતે આપણે મોટો લુવો લેવાનો અને એને જાડો એવો રોટલો આપણે વણી દેવાનો. મોટો રોટલો એકદમ આપણે જે સાઈઝનો તમારે જોતો હોય એ સાઈઝનો વણી, થોડો બહુ પતલો એવો નહીં કરવાનો, મીડિયમ રાખવો. એટલે ખાવામાં તમને જેટલો જાડો હશે એટલો ખાવાની મજા આવશે. અને હવે આપણે આ રીતે જોઈ શકો છો. અને આવું કોઈ ડબ્બો હોય તો તમારે એ સાઈઝની બનાવવી હોય રાઉન્ડ જેવી એકદમ, તો તમે એને આ રીતે પણ બનાવી શકો. અને આજુબાજુનો આપણે લોટને લઈ લેવાનો છે. તો હું તમને બતાવું છું. જોઈ શકો છો એકદમ રાઉન્ડ તમારે આ રીતની બનાવવી હોય તો તમે આ રીતની પણ બનાવી શકો છો. અને હવે આપણે જે પહેલી આપણે પરાઠો ઉમેરેલો છે એને આ રીતે શેકાવા આવ્યો છે. અને હવે આપણે તેલ ઘી તમે બંને લગાવી શકો છો. જો તમને ઘી પસંદ ના હોય તો તમે તેલ પણ લગાવી શકો છો. અને હવે આપણે આને ઉતારી લઈશું. અને હવે ફરી પાછું આપણે આ રીતે બધા બનાવી લેવાના છે. તો આ રીતે તમે એને રાઉન્ડમાં તમે બનાવી શકો છો વણીને. જો તમને તિરાડ ફાટેલી ના ગમતી હોય ને એકદમ રાઉન્ડમાં, તો આ રીતે પણ તમે એને બનાવી શકો છો. અને તેલ લગાવીને તમે બંને સાઈડ ઉલટ પુલટ કરીને શેકી શકો છો. તો તૈયાર થઈ ગયો છે આપણો પરાઠો. તો આ રીતે આપણે બધા પરાઠાને બનાવી લઈશું. તો બીજો પણ તમને સેમ એ રીતે જ બતાવું છું. જોઈ શકો છો. હવે આપણે બંને સાઈડ શેકવામાં આવ્યો છે. અને હવે આપણે લઈ લઈશું આને. તમે દહીં સાથે, કોઈ પણ કઢી સાથે, દહીં તિખારી સાથે, લીલા મરચાં સાથે, લાલ ચટણી સાથે તમે એને ખાઈ શકો છો. ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમને તો છે ને મિત્રો, એક જ સ્વાદમાં તમને શાક અને રોટલી, તમને અલગથી શાક કરવાની જરૂર નહીં કે તમને ખાવાનું પણ આ રીતે ખૂબ જ મજા આવે. તો હવે આપણે બધા પરોઠા આ રીતે બનાવી લીધા છે. જોઈ શકો છો તૈયાર છે મિત્રો. જો તમને આ પરાઠાની રેસિપી પસંદ આવી હોય મિત્રો તો વધુમાં વધુ શેર કરજો. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો લાઈક કરજો. અને લાઈક કર્યા પછી જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો. તો તૈયાર છે આપણા વેજીટેબલ પરાઠા. તો મિત્રો રેસિપી જોતા રહેજો.